જય માતાજી દોસ્તો, આજે મારે વાત કરવી છે વરાછા વિસ્તારની. વાત એ વિસ્તારની કરવી છે કે જ્યાં આટલા બધા બિઝનેસમેન રહી છે, આટલી બધી સંસ્થાઓ છે, જ્યાં આટલા બધા સારા દાન પુણ્યના કામ થાય છે. એ વરાછાની અંદરની જે આપણે બ્રિજ છે એની નીચેનો કેવો નજારો છે એ હમણાં તમને બતાવવા અંદર વિડીયોમાં. અને સિટીમાં તમે બધા જોયું જ હશે, અત્યારે સ્પોર્ટ કોમ્પ્લેક્સ ઉભો કરી દીધો છે અને કેટલા ચોખ્ખા રસ્તાઓ છે, કેટલા સરસ અહીંયા ઝાડવાઓ ને એવું બધું કાપેલું છે. આ ફરક કોને કોને જોયો છે? જે લોકો મારી જેમ વરાછામાં ને સિટીમાં અવારનવાર ગયા છે અને આ ફરક કદાચ નોટિસ કર્યો હશે. જે લોકો માત્ર મોબાઈલમાં પડ્યા છે એને કદાચ આ ફરક નહીં દેખાનો હોય. કહેવાનો અર્થ અહીંયા એ છે કે ટેક્સ તો બધા બરાબરનો ભરે જ છે ને, દરેક નાગરિક. તો આટલી બધી નાઇન્સાફી શા માટે? બીજું જેને માર્ક કર્યું હોય, મેં તો ઘણી વાર કર્યું જ છે કે વરાછાની નીચે ખાસ કરીને સરથાણા જકાત નાકાથી લઈને અને આપણો જે નીચેનો બ્રિજ છે બરોડા પ્રિસ્ટેજ સુધીનો, ત્યાં નીચે હું ગોરખધંધા હાલે છે, હું ગેરકાયદેસર કામ હાલે છે, એ લગભગ જે લોકો ઝીણવટપૂર્વક નજરે જોયું છે એને ખબર હશે. ત્યાં અમારા જે મિત્ર ગ્રુપ છે એ લોકોએ નોટિસ કર્યું છે અને પાકા પ્રૂફ હારે એ લોકો લઈ આવ્યા છે કે 10-10 વર્ષના છોકરાઓ ગાંજો વેચે છે. ઘણી વાર મને વિચાર આવતો કે મોટા વરાછામાં એકવાર કોઈના ડ્રગ્સના ઇન્જેક્શન આવ્યા. હા, ડ્રગ્સના ઇન્જેક્શન મળ્યા. મને એમ થતું હતું કે ઇન્જેક્શન એવું બધું ક્યાંથી વિદ્યાર્થીઓને મળી જતું છે? ગાંજો ને એવું બધું એની પાસે ક્યાં એવી પહોંચ હશે કે બધું મળી જતું છે એમ? તો મને પેલા કેટલાય વિચાર આવતા. આપણે અત્યારે બધા મોબાઈલ ને લીધે બહુ સ્માર્ટ થઈ ગયા છે, તો ઘણું બધું આપણું મગજ દોડતું હોય છે. પણ એક વસ્તુ આપણે જે કહે છે ને નજીકમાં થતું હોય ને આપણે નોટિસ નથી કરતા ઘણી વાર. બીજું કે આપણે જયારે સિગ્નલ ઉપર ઉભા હોય એટલે ત્યાં એના જે છોકરા હોય આવીને મળે ગાડીઓ સાફ કરવા માંગવા મળે ના તે, અને જો ભૂલથી ને એને ગાડીની ટક્કર લાગી ગઈ એટલે આપણે આવું બને, હોના ના થાય. મને ઘણી વાર વિચાર આવે કે આ જેને પેદા કરવાની તેવડ હશે એ લોકો આવી રીતે છૂટા જ મૂકી દેતા હશે? હાથ પગ સલામત હોય તો જ પેદા કરતા હશે ને? નિર્લજ વાતમાં અમુક લેવી જ પડે હશે. તો આ જે વસ્તી વધારો કરતી આ જે આ ભેસા છે ને એને પેલા તો તમે દાન પુણ્ય કરવાનું બંધ કરી દો. ભારત દેશ ત્યાં સુધી ગરીબીમાંથી કોઈ દી આઝાદ નહીં થાય જ્યાં સુધી વિડીયોના ચક્કરમાં, લાઇમલાઇટમાં આવવાના ચક્કરમાં, હાઇલાઇટ થવાના ચક્કરમાં, જ્યાં સુધી 2-5 રૂપિયા પુણ્યના વિડીયો જે બનાવ્યા કરે છે ને, વિડીયો બનાવવાના ચક્કરમાં આવા બધાને ખવડાવ્યા કરે છે ને, ત્યાં સુધી રડવાના જ નથી કોઈ દી. આ લોકોને ખવડાવતું કોણ છે? આ બધાય મારી તમારી જેવા નથી. ઓલા બર્થડે આવે, એનિવર્સરી આવે ને હારા થવાના ચક્કરમાં હાલો એક વિડીયો નાખી એટલે લોકો આપણે હારા ગણે. એટલે ભાઈ તમારા કર્મોનો હિસાબ ઈશ્વર કરવાના, લોકો નથી કરવાના. અને જેને દાન પુણ્ય કરવું હોય ને એને ઢંઢેરા પીટવાના જ ન હોય. એટલે આવા લોકોને ખબર ઘણા એવા જગ્યાએ હું જોઉં છું કેટલા ફૂડ્સના પેકેટ, કેટલું ખાવાનું ઢગલાના ઢગલા એમને લોકો નાખી દે છે. અમારા મિત્રોનું એક ગ્રુપ હમણાં ગયું હતું ત્યાં ઈ છોકરાઓ નીચે ઘણી છોકરીઓ હું તો જોઉં છું કે નીચે ભણાવવા જાય. એલા ભાઈ આપણે ભારત સરકારે ઘણી સરકારી સ્કૂલોની વ્યવસ્થા કરી જ છે. એવા બધા તમને બહુ દુનિયાનું ગાસ્તું હોય એટલું બધું છોકરાઓનું, એને સરકારી સ્કૂલમાં એડમિશન અપાવો ને. તમારે પોતાને હાઇલાઇટ થવું છે, લાઇમલાઇટમાં આવવું છે, એટલે એના ચક્કરમાં તમે નીચે ભણાવવા જાવ છો. ખરેખર તમારે સત્કાર્ય જ કરવું છે. આવા છોકરાઓને ભણાવો, પોતાના પૈસાની ફી ભરો, પ્રાઇવેટમાં તમે બહુ સગવડતા વાળા હો અને નકર પોતાની એક જગ્યા રાખીને ત્યાં ભણાવો. આ બધી વસ્તુ બંધ કરો. કારણ કે મને એવું લાગે છે કે આ છોકરાઓને ભણતરની નહીં સાચી સમજણની જરૂર છે. ઘણા જો ગુસ્સો મને તો આવે, ખોટું નહીં બોલું, જેના માતા પિતાને છોકરાઓને પેદા કરવાની એક પછી લાઈન કરવાની ખબર પડતી હોય એ છોકરાઓને તમારે કરવાની જરૂર જ નથી. કારણ કે ભારત દેશની ગરીબી આવા છોકરાઓ જ વધારશે. હવે વાત કરવાની છે વિસ્તારની, બરોબર? તો વિસ્તાર વરાછા વિસ્તાર નીચે બ્રિજ નીચે હું હાલે છે તમે જોજો. અને કેટલું ગંદકી છે અહીંયા. હું ગોરખધંધા છે નોટિસ કરજો જો તમને અહીંયાથી નીકળતા હોય તો. અને એક વેસુ બાજુ જાજો, પાર્લે પોઈન્ટ બાજુ તમે જોજો કે કેવો સ્પોર્ટ કોમ્પ્લેક્સ ઉભો કર્યો છે. બધી અદ્યતન સુવિધાઓ છે અંદર. ફોરેન ના હોય ને એવા લાઇટ બેઝ છે અહીંયા. તો એ લોકો ટેક્સ ભરે છે એમ આપણે ભરીએ છીએ. તો જરીક વિચાર કરો. અને કેબિનેટ મંત્રીની ઓફિસ છે ને ત્યાંથી થોડીક 400 મીટરના ગાળે છે. એ લોકોના નોટિસ નહીં થતું હોય? એ લોકો બધું જાણ તો હોય જ ને. તો આ બધી સુવિધાઓ વરાછાના લોકોને આપવાની છે, બરાબર? ખાસ એક નમ્ર વિનંતી એ લોકોને કે તમે ખવડાવવા જાવ છો ને તો પેલા પૂછો કે તમારા માવતરની વાહે તમે જે દાન પુણ્ય કરવા જાવ છો મરી ગયા વાહે, એ છોકરાઓને ખવડાવવાથી હું તમને આવા જે હરામી છોકરાઓ છે જે જુગાર રમે છે અહીંયા નીચે, જે ગાંજાના પેકેટ વેચે છે, 10-10 વર્ષના છોકરા, એ લોકો ખાય ને તમારા ગૌઢિયા હું આશીર્વાદ દેવાના છે? ઉલટાના ગાળો દેતા હશે. એ લોકો ખાય ક્યાં? ખાવું એટલું ખાય, બાકીનું ફેંકી દે. હા, કચરાના ઢગલા આવડા. પાછું આપણે બધું સારું ઉચ્ચ ગુણવત્તા વાળું, મારી જેવા તેમ કે આપણે થોડું જેવું તો આપણે ખાતા હોય એવું ખવડાવે ને એવી વસ્તુઓ હોટેલ નાખી દીધેલી છે. એ બધી વસ્તુ કોઈ પાસે વિહોણી નથી. અંદર તમે બધા ફોટા જોઈ લેજો કે કઈ ખોટું નથી. એમ અમારું જે ગ્રુપ છે એ લોકો એવી કોશિશ કરી છે અને ઝુંબેશ ઉપાડી છે કે વરાછાની અંદર પણ એવી સુવિધાઓ મળે, એવા બ્રિજ નીચે એટલા સરસ મજાના કોમ્પ્લેક્સ બને, સ્પોર્ટ કોમ્પ્લેક્સ, અને એટલી સરસ બધી સુવિધાઓ મળે જેવી સિટીમાં છે.
પાર્લે પોઈન્ટ ને તમે એ બાજુ જાઓ વેસુ બાજુ તો તમને ખબર પડે. કેમ ભાઈ વરાછા વિસ્તારમાં માણસો નથી રહેતા? વધારે પડતા સારા કાર્ય અને વધારે પડતું દાન ને બધું વરાછામાંથી જ જાય છે. મોટા ઉદ્યોગપતિઓ અહીંયા જ્યાદા રહે છે, જાજી સંસ્થાઓ અહીંયા જ છે. તો જે લોકોને આ વસ્તુ નોટિસ થતી હોય ને, એક નમ્ર વિનંતી છે કે આ બધા ગરીબોને હાથે કરીને ગરીબ બનાવે છે આવી પબ્લિક, જે લોકોને લાઇમલાઇટમાં આવવું છે, વિડિયા બનાવીને વિડિયાના ચક્કરમાં હાઇલાઇટ થવું છે, ફેમસ થવું છે, ઈ લોકો મને ઘણા એમ કે તમે એટલે જ પ્રશ્ન પણ તમારો ડો અમે કરવી નહીં, અંદર ખાને કામ કરી છે વિડીયોના ચક્કરમાં દેશના ગલત દિશા નથી દોરતા. આ એક પુણ્યનું કામ નથી. આપણે જાણી જોઈને દેશના ગરીબીમાં વધારે ધકેલવી છે. જ્યાં સુધી કોઈ રડશે જ નહીં અને તમારી જેવા ખબર વાત કરશે ત્યાં સુધી તો દેશ પાછળ જ રહેવાનો છે ને. એને પડતા મૂકો ને, એને અહેસાસ કરાવો કે રડો. આપણે એમનો નથી થઈ, આપણે દેહમાં બાપ દાદીની જમીનો ખેડી અને પછી અહીંયા 2-5 રૂપિયા વધારે રડવા માટે અહીંયા આવ્યા છે. ઊંધે માથે જો આ બધા અડધી રાત સુધી કામે જાય છે. અમે અહીંયા ઘરેથી ઘરનું કામ કરીને ને ઘણું બધું બીજી એક્ટિવિટી કરવી છે, તઈ પૈસા આવે છે. એટલે છે ને આવા છોકરાઓને પ્રોત્સાહન આપવાનું બંધ કરો. કારણ કે જેના માતા પિતા છે, જે છોકરાઓના માતા પિતા છે હાથ પગ સલામત છે, એને દાન પુણ્ય કરવાની જરૂર નથી. અને માતા પિતા પેદા કરવાની ખબર પડતી હોય ને એ મોટા કરવાની એને ખબર પડે છે. અને એવી છોકરીને ખાસ નમ્ર વિનંતી કે ત્યાં નીચે બેઠી ભણાવો છો ને તો સરકારી સ્કૂલમાં એને એડમિશન લઈ ગયો, બરાબર. બાકી સમજાય ને બંધાય. આજે બહુ મગજમાં બધા પોઈન્ટ હતા અને અમારા જે ગ્રુપમાં જે ભાઈઓ એ બધું આ વસ્તુને રિસર્ચ કરી હતી ને એની પાસેથી મેં જાણકારી મેળવી, વિચાર્યું કે ચલો આ વિચાર એક મૂકીએ આના ઉપર, એટલે આ થોડું ઘણું અટકે. ખમણ ને બિસ્કિટના પેકેટ ને સમોસા ને એવું બધું લઈ લઈને ધોરોમાં, કારણ કે એ નીચે ગંદકી વાળો થાય છે. આ ઈ બગડેલી રજા છે જે તમારા છોકરાઓને ગાંજાના પેકેટ અપાવે છે. જોઈ લો આ વિડીયોમાં. જય માતાજી.